હાલો દોસ્તો, તમે મજામાં છો? મજામાં જ હશો. તો હું છું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અંત તક મારી સાથે બન્યા રહેજો વ્લોગમાં. તો ત્યાં સુધી 2025 આપનું હાર્દિક સ્વાગત કરે આવે છે. વાહ ભાઈ વાહ, મનોરંજન ચડાવવાના છે. એક નવા લોકેશનમાં જઈએ છીએ ફરી વખત. તો અંત તક અમારા વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, બીજા વ્લોગમાં. અને ક્યાં અમે જાવી છીએ તો એની તમને સરપ્રાઈઝ છે વાલા. હાલો દોસ્તો, તો આપણે તમને કહેતો સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ જો આ હતી આપણે લોકમેળો ગરડા 2025 આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે ગરડાના મેળામાં આવવાનું હતું, એ આપણે સરપ્રાઈઝ હતી. તો તમને અંત તક મારી સાથે બન્યા રહેજો, તમને આખો મેળો તમને બતાવીશ. તો તમે અંત તક મારી સાથે બન્યા રહેજો. ગરડા બોટાદવાળા રોડે મેળો બને છે. આ બે મિત્રો સાથે આપણે આવી ગયા છે. ચાલો અંત તક મારી સાથે બન્યા રહેજો. આવો મિત્રો, આપણે અંદર તો આપણે ગરડાના મેળામાં આવી ગયા છે. ખૂબ સરસ મેળો થઈ ગયો છે ભાઈબંધ. મેળામાં કઈ મજા આવે છે વાલા? જોરદાર ને? રોકડા રાઈડ ચાલુ છે અત્યારે, મેન રાઈડ ચાલુ છે. ફક્ત આમ લગભગ 50 મિનિટની ઊંચાઈમાં રાઈડ ચાલુ છે. મસ્ત મેળો ચાલી રહ્યો છે ભાઈબંધ. મેળો કેટલા દિવસનો છે ભાઈબંધ? 2 દિવસનો. પૂરો થવામાં તૈયારી છે કે પૂરો થવામાં છે? કઈ દિવસે મેળો કેવી મસ્ત ટ્રેન વહી આવે છે. વાહ ભાઈ વાહ, મનોરંજન તો અહીંયા આવે ગઢડાના મેળામાં. આવો તો તમે એક વખત ગઢડાના મેળાની વિઝિટ કરો. જળ 11ના દિવસે મેળો થાય છે વાલા. મેળામાં કોઈ છે નહીં અત્યારે. મેળો ખાલી ખમ કરી નાખ્યો છે વરસાદે. ક્યાંય પબ્લિક, એક પબ્લિક છે નહીં. એમે ખાલી વજ્યા છે. આખો મેળો ખાલી ખમ છે. પછી આવી ગયો છો નાસ્તાની હોટલે. તો ભાઈ મને એક ડીશ બનાવી દો, તો મને લાગી છે ભૂખ. એક ડીશ આપણે લઈ લીધી છે. આવો બધા ચેક પીવા જો. અત્યારે ગરડામાં વરસાદ ચાલુ છે. મંદિરની પાછળ છીએ અત્યારે આપણે. આ મોટું તળાવ છે. તળાવની પાળે આપણે આવી ગયા છીએ. જો મસ્ત અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને પાણી અત્યારે સમથળ થઈ ગયું છે. તો હવે વરસાદની બહુ સંભાવના વધારે છે. તો આપણે અહીંથી નીકળી જઈએ. હજી આપણે મંદિરનો લુક લેવાનો છે. મેળાનું થોડું ઘણું લઈ લીધું છે. તો અંત તક મારી સાથે બન્યા રહીજો વિડીયોની અંદર. તો ફાઇનલી આપણે સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છે. ગેટની અંદરનું વ્યૂ છે. આ સ્વામિનારાયણનું મંદિર છે. અંદર એક સ્વામી અહીંયા હાર લઈને ચડાવવા જાય છે. એક સ્વામી ઘોડા ઉપર ઊભા છે અને એક બેઠા છે. જો આપણે અંદરથી તમને વ્યૂ બતાવું. ચાલો તો તમે વિઝિટ કરો સ્વામિનારાયણના મંદિરની. સ્વામીના ગરડાનું મળે. સ્વામિનારાયણના મંદિરનું લોકેશન મસ્ત છે. કેવડી મોટી પ્રતિમા છે. જોવો, હાર લઈને ચડાવવાના છે આ સ્વામિનારાયણ ભગવાનને. મુખ્ય દ્વારથી આ 6 મીટરની આગળ છે. મોટી પ્રતિમા છે સ્વામિનારાયણ ભગવાનની. જુઓ, બહુ મોટી પ્રતિમા છે. વિશાલ છે સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા. મંદિર તો પણ દેખાય છે, ત્યાં મંદિર છે. આ ગેટ બીજો ગેટ છે, મેન મંદિરનો ગેટ છે. હજી ઘણી ઊંચાઈ માટે મંદિર આવેલું છે. એ પડવાનો તો રહી ગયો. વિડીયોમાં અંત તક મારી સાથે બન્યા રહીજો. તમને આખું સ્વામિનારાયણ મંદિરનું વ્યૂ બતાવું છું. મેન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ગઢડા, સ્વામીના ગઢડા કહેવામાં આવે એ મંદિર મેન. મસ્ત મંદિર છે. જુઓ કેવું મસ્ત ગાર્ડન છે, કેવું બધું મસ્ત વ્યૂ છે. સ્વામિનારાયણ ભગવાનનું ગઢડા સ્વામીના. એક વખત તમે ગઢડાની વિઝિટ કરો, સ્વામીના ગઢડા મંદિરની. મસ્ત એટલે એમાં ઘટે જ નહીં એવી અભિષેક મંડપ. તો આ છે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. સોનાનું મોટું સિંહાસન છે. તો આપણે એની નજીક જઈને તમને કેપ્ચર કરીને બતાવવાની કોશિશ કરશું. તો આપણે નજીક જઈએ છીએ. તો જય સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. સ્વામીના ગરડા પાસે ખેલો નદી છે અને મુખ્ય મંદિર મેન મંદિર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. તો તમે બધા વિઝિટ કરો. અત્યારમાં વરસાદ છે એટલે પબ્લિક ઓછી બતાવી છે. દર્શન કરવા માટે ઓછી આવી છે, કારણ કે વરસાદનું નહીં. અત્યારે 2 કાંઠે ખેલો સમંદર જાય છે. કેવું મસ્ત વ્યૂ આવે છે. દર્શન કરવાના હાલો તો મુખ્ય મંદિરના દર્શન અંદર કરી. આ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ઝૂમ કરીને બતાવો. અંદર કેમેરો અલાઉડ નથી, છતાં તમને બતાવું છું. મેન મંદિર છે. આ ગાર્ડન જોવો તમે. સ્વામીના ગઢડા
ખેલો નદીનું આ એક ડેમ છે. ખેલો નદી છે, જોવો સામે દેખાય ગઢડા છે. અને ખેલાના આ કાંઠે મોટું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, વિશાલ. પહેલાં આનું નામ ગઢપુર હતું, અત્યારે ગઢડા તરીકે ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે જોવો. અને મસ્ત ગાર્ડન, એટલેની વાત પૂછોમાં, મનોરંજન થાય એવું, શાંતિથી બેસે એવું. અત્યારે ટમટમ વરસાદ વરસી રહ્યો છે, પણ મસ્ત છે, એમાં ઘટે જ નહીં. તો એક વખત તમે સ્વામી ભગવાનના ગઢડા આવો. સ્વામીના ગઢડા એ ઐતિહાસિક ધામ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પહેલી વખત ધરતી ઉપર આવ્યા ત્યારે 3 વર્ષ અહીં રોકાણા હતા સ્વામીના ગઢડા. એટલા માટે સ્વામીના ગઢડા નામ પડ્યું. તમે સ્વામીના ગઢડા એટલે પરમ શાંતિનો અનુભવ થાય છે. મસ્ત ધામ છે. તો આવો સ્વામિનારાયણ ભગવાનનું ગઢડા. સ્વામીના ભગવાન વિશાળ પ્રતિમા સવેલા ભાઈ ભાઈ આવશે. કેવડા દેખાય છે. અને આ કેવડી મૂર્તિ છે, હનુમાન તમારે લગાવવાનું રહે. તો દોસ્તો, આ હતું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ગઢડા, સ્વામીના ગઢડા. તો બને એટલું તમને કેપ્ચર કરીને મંદિર બતાવી દીધું છે. તો તમે આ બ્લોગ ગમ્યો હોય તો અમને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. તો મળશું આપણે નવા વિડીયોની સાથે.